હેલો જી, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારી ગુજરાતી ચેનલ ઉપર. આ વિડીયોમાં તમને નવરાત્રીનો અને દિવાળીનો નાનો વિડીયો જોવા મળી જશે. તો યસ, હું ગઈ હતી પહેલે દિવસે બીજી જગ્યાએ, બીજે દિવસે બીજી જગ્યાએ, ત્રીજે દિવસે ત્રીજી જગ્યાએ. એમ કરીને આ વખતે હું ઘણી બધી જગ્યાએ નવરાત્રીઓમાં ગઈ છું, કેમ કે રાજકોટમાં બહુ બધી જગ્યાએ નવી નવરાત્રીઓ થઈ હતી. તો મારે જોવું હતું કે ત્યાં બધે કઈ રીતનું છે. મને ડેકોર ગમી ગયું હતું તો મેં આનો વિડીયો બનાવી લીધો. તમે જોઈ શકો છો. અને અહીંયા મને ગમી ગયું હતું તો હું 2 વાર પણ ગઈ હતી. તો યસ, તમે જોઈ શકો છો આ રીતનું ડેકોરેશન છે. બહુ સરસ મજાનું ડેકોરેશન હતું. સાઉન્ડ એનું ટોપ નોચ તો ન કહી શકું, બટ હા, સારું હતું, વાંધો નહોતો. એના પછી અહીંયા છે ને 12 વાગે ને એટલે ઓલું ગરબા ટાઈપનું ચાલુ થઈ જાય. આપણે અમદાવાદમાં જે મંડળી રમે છે ને, તો બસ એવું જ આ વખતે અહીંયા પણ કરવામાં આવ્યું હતું કે 12 વાગ્યા પછી અહીંયા ઢોલ ચાલુ થઈ જાય. તો હા, મજા આવી. મને તો એ ઢોલ પછીનું એટલું બધું કંઈ ગમતું નહોતું, કેમ કે મને સ્ટેપ પણ નહોતા આવડતા અને મને થોડું બોરિંગ પણ લાગતું હતું. તો બસ ત્યાંથી પછી અમે નીકળી ગયા, રસ્તામાં નાસ્તો કરવા ઊભા રહ્યા. એના પછી બીજે દિવસે હું ગઈ હતી બીજી જગ્યાએ, એનો પણ વિડીયો બનાવ્યો હતો. અને બસ આવી જ રીતના મેં મોજ મજા કરી. નવરાત્રીમાં હર દિવસે અલગ અલગ જગ્યાએ જઈ અને ખૂબ મજા કરી. લાસ્ટ યરના મેં સાવ વિડીયો નહોતા બનાવ્યા. આ વખતે મેં થોડો ઘણો વિડીયો બનાવ્યો હતો. હવે નેક્સ્ટ યર જોઈએ, જો બહુ સારું થશે અને બહુ મજા આવશે તો હું જાજા વિડીયો બનાવીશ નવરાત્રીના. એના પછી નવરાત્રી પછી મમ્મીનો બર્થડે તરત જ આવી ગયો હતો, તો અમે લોકો જમવા માટે આવી ગયા હતા. તો દિવાળીઓની પણ તૈયારીઓ થઈ જ ગઈ છે, જેમ તમે વિડીયોમાં જોઈ શકો છો એમ. ઘરે આવ્યા અને પછી ઘરે પણ અમે દિવાળીની ડેકોરેશનની તૈયારી કરી દીધી છે. પપ્પા અને ભાઈ ઉપરથી ડેકોરેશન કરશે, હું અને મમ્મી નીચેથી ડેકોરેશન કરશું. બીજે દિવસે આ રીતની લાઇટિંગ લાગે છે, જેમ તમે જોઈ શકો છો વિડીયોમાં. અને રંગોળી કંઈક આ રીતની અમે બનાવી છે. અને આપણે જો ઓલું ટમટમ ન થાય ઓલું જે લાઇટમાં, એવું અમે સિરીઝમાં વચ્ચે લગાવેલું હતું. એ પણ સરસ લાગતું હતું. દીવા પણ કરી દીધા આખા ઘરમાં, બધી જગ્યાએ, બારે પણ. પછી એના પછી ફટાકડા ફોડવાનો ટાઈમ થઈ ગયો હતો, તો ફટાકડા ફોડ્યા. તો યસ, આજે હું બહુ થાકી ગઈ હતી. અને આજે જે ધનતેરસ, તો આજે ફટાકડાનું મુહૂર્ત તો કરવાનું જ હોય. ઓબ્વિયસલી 11:30થી જ અમે ચાલુ કરી દીધું હતું. તો આજે પણ મેં કર્યા ફટાકડા. અને આજે એક ફટાકડો તો ફૂટી જ ગયો. પહેલી જ વારમાં ઠેબા ચગડી ફૂટી ગઈ. તો એમ થયું, ભાઈ આ નાના ફટાકડા પણ ફૂટશે તો હું શું કરીશ પછી? ખાલી મારે શું પોપ જ કરવાના રહેશે હવે? એના પછી ઘણા બધા મેં ફટાકડા તો પણ ફોડ્યા. ફટાકડા, ફૂલઝર, ફુવારા, વાયર, પોપ, બસ એવા મારા ફટાકડા હોય નાના. તો મેં એ મસ્ત મજાથી એન્જોય કર્યું. અને આમ એક તો છે ને, મેં ડ્રેસ પહેર્યો હતો ને, એ વચ્ચે આવતો હતો, એટલે મારે બહુ ધ્યાન રાખવું પડતું હતું. તો હા, અને એમાં એવું થયું પાછું, જ્યારે હું બીજી વાર ફટાકડો કરવા ગઈ ને, તો એ પણ ફટાકડી ઠેબા ચકરી ફૂટી. તો મેં કીધું, ભાઈ ફટાકડા ફોડવા નથી આજ માટે. તો આજ માટે મેં જ છેલ્લે ફૂલઝર કરી અને મેં સમાપ્ત કર્યું. અને ઘણા બધા વિડીયોઝ બનાવ્યા, એ પણ મમ્મી બનાવતી હતી મારા, તો મેં થોડા ઘણામાં એડ કરી દીધા. અને ડ્રેસ દાજી પણ ન જાય એનું પણ ધ્યાન રાખ્યું. અને ફટાકડા પણ ફોડ્યા. અને પછી બસ સૂઈ ગઈ હતી. નેક્સ્ટ દિવસે તમે જોઈ શકો છો, અમે દીવા ઓન કરી દીધા છે, લાઇટિંગ પણ ઓન થઈ ગઈ છે. અને મસ્ત મજાની સિરીઝ લગાવી છે, લાઇટિંગો કરી છે. મને બહુ મજા આવે લાઇટિંગ કરવાની. અને વચ્ચેની આ બે જે સિરીઝ છે બંધ થઈ ગઈ છે, અને હવે ચાલુ કરવી પડશે પહેલાં તો. અને આ રીતના ઉંબરે પણ દીવા રાખ્યા છે, અને બધી જગ્યાએ દીવા રાખ્યા છે. તો યસ, મને તો બહુ મજા આવે દિવાળીમાં. બધી વસ્તુ ડેકોરેટ કરવા માટે, દીવા, લાઇટિંગ, રંગોળી, અને આ રીતની અમે કંડીલ રાખેલી છે, જે તમે જોઈ શકો છો એમ, બંને જગ્યાએ ઉપર નીચે. તો એ પણ મસ્ત લાગતી હતી. એના પછી અમારા ઢીંગુબેન આવી ગયા હતા, તો એની થોડી વાર અમાડ્યા. એના પછી હું રંગોળી કરવા બેસી ગઈ. અને પછી મને તરત યાદ આવ્યું કે અમારે તો શોપિંગ કરવા જવાનું હતું. તો ફટાફટથી રંગોળી અધૂરી મૂકી અને શોપિંગ કરવા ગયા. પછી અમે આઈસ્ક્રીમ ખાધો અને ઘરે આવી ગયા. ફટાકડા લીધા રસ્તામાંથી બહુ બધા. તો યસ, પછી ઘરે આવીને ફટાફટ જમવાનું બાકી હતું, તો એ કર્યું. મમ્મીએ જમવાનું કર્યું. એટલે વડા બનાવવાના હોય તો એ તો ગરમ જ બને. તો મેં થોડી મમ્મીને હેલ્પ કરી, અને બાકી મમ્મીએ રસોઈ કરી. અને પછી પાછા ફટાકડા ફોડ્યા જમીને. અને પાછા બહુ મજા આવી ફટાકડા ફોડવાની. એના પછી મારા કુકુ આવી ગયા હતા. તો કુકુને મેં ખવડાવ્યું, એની સાથે થોડી વાર રમી, એન્જોય કર્યું. અને હા, જો હું તમને એક વસ્તુ બતાવું, અહીંયા છે ને કાચિંડો હતો. હા, અમે કાચિંડો જ કહું, તમે કંઈ બીજું કહેતા હોય તો કમેન્ટ કરજો, ઓકે? બસ પછી તો શું, પછી રંગોળી કરવા પાછી બેસી ગઈ હતી હું. તો અડધી રાત સુધી રંગોળી જ કરી મેં. તમને કેવી લાગી રંગોળી મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ રીતની મારી કંઈક રંગોળી છે. આખું બધું પથારો કરીને બેસી ગઈ છું. તો યસ, હવે હું સૂઈ જઈશ, ફ્રેશન અપ થઈ, અને મળશું નેક્સ્ટ દિવસે. હા જી, તો બીજો દિવસ થઈ ગયો છે, અને આજે છે દિવાળીનો દિવસ. તો ફટાકડાની શુભ શરૂઆત કરી દેવામાં આવી હતી. અને બહુ બધા ફટાકડા ફોડ્યા હતા અમે લોકોએ, કેમ કે આજે ઓબ્વિયસ દિવાળી છે, તો ફટાકડા તો ફોડવાના બને છે. તો બહુ મજા આવી. અને હા, આ મારા ફટાકડા છે, જેમ તમે વિડીયોમાં જોઈ શકો છો એમ. ઘણા બધા ફટાકડા લીધા હતા. તો મેં ફટાફટથી શરૂઆત કરી દીધી. તો પહેલાં તમે શંભુ કર્યો હતો. તો તમે જોઈ શકો છો આ રીતનો ઓલો ના આવે આમ ટમટમવાળો, કલરવાળો આવો થાય, એવો શંભુ કર્યો. હેલો હાય. હું મારી ફૂલઝર કરવામાં એટલી બિઝી હતી કે મારું ધ્યાન જ નહોતું કે ભાઈ મને બોલાવતો હતો. હું એટલી ફૂલઝરની અંદર ખોવાઈ ગઈ હતી ફૂલઝર ચાલુ કરવા માટે થઈને. પછી રેગ્યુલર ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું. તો અહીંયા મેં ઓલા જે મોટા શંભુ આવે ને, મેં ઊંધો રાખ્યો કે નહીં, મેં કીધું ચાલુ કેમ ન થતો, એ ચેક કર્યું. અને ફટાફટ પછી ફટાકડો ફોડ્યો. અને એક તો છે ને, આ એકદમ આમ આપણે લગાવીને ફૂલઝર, એ ભેગું તરત જ આમ
ફુવારો થઈ જતો હતો, તો બધું કપડાં ઉપર ઉડે ને એવી રીતના થતું હતું. તો હું ફટાફટથી ભાગી જતી હતી. મેં કંઈ આ વખતે કપડાનો કોઈ OTT બનાવ્યો નથી. જે મેં પહેર્યા છે એ તમને વિડીયોમાં જ દેખાઈ આવશે. એ છે ફોટોઝ અગર ક્યાંય હશે તો હું અપલોડ કરીશ, લગાડીશ સ્ટોરીમાં. જોઈએ હવે, બાકી તો જેવી છે વિડીયોમાં જોઈ લેજો. પહેલાં ભાઈએ ફટાકડા ફોડ્યા હતા, પછી મેં ફટાકડા ફોડું છું અત્યારે, પછી પાછા મારા થોડાક પૂરા થશે એટલે ભાઈ ફટાકડા ફોડશે. અને આ જોવા તમે જેમ વિડીયોમાં જોયું એમ છે ને, ઓલું ન આવે આમ ઉપર જઈને ફૂટે એવો, તો એવું મેં કરવાનું કર્યું તો ત્યાં આપણે જેવું ઓલું આગ લગાવીને આપણે પ્રગટાવીને એને, તો એકદમથી એના ઉપરથી ઓલું આમ તીખરાનો બહાર આવે એ તરત મારા હાથ ઉપર આવ્યો. તો હું ભાગી હતી ફટાફટથી. મેં તો ભાઈ મારે આ નથી કરું, તું જ કર મેં કીધું. એટલે મોટા ફટાકડા હું એટલે જ ભાઈને સોંપી દઉં કે એ કરશે. પછી બાકીના બધા બેઠા હતા, ફટાકડા જોતા હતા, વાતો કરતા હતા, ગપ્પા મારતા હતા. અને પપ્પા અને ભાઈ ફટાકડા ફોડતા હતા અને હું ઊભી પોપ ફોડતી હતી અને વિડીયોઝ ફોટોઝ બનાવતી હતી. જ્યારે મારો ટર્ન આવે ને ત્યારે ભાઈને લોકો ફટાકડા ન ફોડે, અને જ્યારે એનો ટર્ન હોય ને ત્યારે હું ફટાકડા ન ફોડું. કેમ કે એને તો મારા ફટાકડાથી બીક જરા પણ નથી લાગતી, પણ મને લાગે તો ભાઈ એના ફટાકડા ગમે ત્યાં ફૂટે. તમે જો વિડીયોમાં જોવો છો ને, જો કેવા ફૂટતા હોય ફટાકડા ગમે તે તેના જો. જેમ કે તમે વિડીયોમાં સાંભળી લીધું હશે, હું એકદમથી ગુસ્સે થઈ ગઈ હતી ભાઈ ઉપર. કેમ કે છે ને ફટાકડો એમના ફેસ પાસે જ હતો સાવ, અને ફૂટ્યો એકદમથી. તો હું એના ઉપર ગુસ્સે થઈ ગઈ, અને હું છે ને ગુસ્સે થાઉં ને એટલે એનું નામ લઈને ડોરા કાઢું એની સામે, એટલે એ સમજી જાય કે હું ફૂલ ગુસ્સામાં છું, એટલે પછી કાંઈ બોલે નહીં. તો યસ, હું એવું ઘરમાં પણ એવું છે મારે મમ્મી પપ્પા ભાઈ સાથે, કે હું જ્યારે ગુસ્સે થાઉં ત્યારે એકદમથી નામ લઈને બોલું મયુર, અથવા તો મારા પપ્પાને હોય તો પપ્પા મમ્મી એમ કરીને હું ગુસ્સે થઈ જાઉં, મોઢું ફૂલાવું. એટલે એ લોકો સમજી જાય કે માતાજી અત્યારે ગુસ્સામાં છે, તો અત્યારે આપણે એને હવે બતાવવાના નથી થતા. હા, હું થોડી લાડલી છું બધાની, થોડી નહીં, જો કે બહુ વધારે જ લાડલી છું, એટલે મારા બધા લાડ ચાલે છે અને હું મારા બધા લાડ ચલાવવું પણ છું એ લોકો પાસે. તો યસ, મને મજા આવે અને એ સાચી વાત છે. અને હવે સમય થઈ ગયો છે તાપણા કરવાનો. જેમ તમે જોયો જ છો એવી રીતના, જેમ આપણું એઝ યુઝ્યુઅલ રિચ્યુઅલ છે હર દિવાળીનો. અને પછી જે ઝીણા ઓલા ટેટા આવે ને, એ ભાઈ ફોડીને થાકી ગયો તો એમને દિમાગ ચલાવ્યો, બધા ફટાકડાનો કચરો ભેગો કરી તાપણું કર્યું. તો અંદર ડાયરેક્ટલી ફટાકડા મૂકવાનું ચાલુ કરી દીધું એને. તો મેં તો ભાઈ 9, 10, 12 હું તો કટલે મારી. મેં ત્યાંથી એકદમ દૂર જઈને ઊભી રહી, તો ત્યાં પણ ઉડીને ફટાકડો આવ્યું. તો પછી હું ગાડીની પાછળ જઈને છુપાઈ ગઈ ને ત્યાંથી જોતી હતી ને ત્યાંથી વિડીયો બનાવતું હતું. એમ નહીં કે ઘરમાં જઈને બેસી જાઉં, નહીં, કેમ કે મારે જોવું તો હોય જ, એટલે હું બહાર બેઠી હતી. તો કુકુ આવી ગયા છે, એમને મેં બિસ્કિટ આપી દીધા છે. અને નીચે છે ને ખરાબ હોય ને, એટલે મારા ઓલા જે પાર્સલ્સ આવતા હોય ને બધા, તો એનું પઠ્ઠા ઉપરથી મેં એમને જમવાનું રાખી દીધું. અને મારા કુકુ છે ને જરા પણ ફટાકડાથી બીતા નથી, સો ડોન્ટ વરી. આ મેં રંગોળી કરી હતી, એના પાછળ જે છે એ રંગોળી મમ્મીએ બનાવી હતી. અને આ બેંગલ્સ કેવા લાગે છે કમેન્ટ કરીને કહેજો. મમ્મીએ મને ગિફ્ટ કર્યું હતું. અને હા, હું તમને લાઇટિંગ દેખાડી દઉં. આ રીતની ઉપરની લાઇટિંગ છે, કંડીલ છે, અને પાછળની લાઇટિંગ પણ આ રીતની છે. બસ, તો જાજા બધા ફટાકડા ફોડ્યા દિવાળીના દિવસે સવાર સુધી, અને પછી ખાધું પીધું, સૂઈ ગયા પાછું. અને મસ્ત બીજે દિવસે અમે લોકો જાય આરામથી. પછી અમે લોકો વયા ગયા હતા બહાર ગેમ્સ રમવા માટે, કેમ કે મારે જવું હતું આજે રીંગે રંગોળી જોવા માટે અને લાઇટિંગ જોવા માટે. તો આજે અમે ગયા ને તો ત્યાં કંઈ હતું જ નહીં. પણ આ વખતે કેમ 2 થી 3 દિવસની અંદર 2 દિવસ તો માંડ થયા હશે, ત્યાં સુધીમાં રંગોળી પણ વિખાઈ ગઈ, લાઇટિંગ પણ કાઢી નાખ્યું. બહુ ભારે ઝડપ હતી બધાને. એ બીજું કરવા માટે હતું નહીં જાજુ, કેમ કે આજે છે ધોકો એટલે મતલબ કે વરસનો વટલો દિવસ છે કહેવાય ને, એક્સ્ટ્રા દિવસ. તો આજે એ છે, જેમ આપણે નું કે વરના વટલેથી તો કામ કરી લે, હા એ વાળો દિવસ આજે છે. તો જો જે લોકો કામ ન કરતા હોય એ લોકો કામ આજે કરી લેજો. તો પછી અમે ભૂખ લાગી ગઈ હતી થોડીક, તો અમે બધું થોડું ઘણું બનાવીને રેડી રાખ્યું હતું. તો ભાઈને શું મજા આવી, એ કે લાવો આજે હું કંઈક બનાવું, તો એને અલગ તરફથી કંઈક બનાવવાની કોશિશ કરી. તો બસ એ ખાધું પીધું, મસ્ત મજા કરી. અને પછી અમે લોકો બેસી ગયા હતા રંગોળી કરવા માટે. તો ભાઈએ રંગોળી ડ્રો કરી હતી. પછી અમે લોકો ચારે મળીને એમાં કલર પૂરતા હતા. તો યસ, બહુ મજા આવી સાથે મળીને. અને આવો હતો કંઈક મારો દિવાળીનો વિડીયો. આઈ હોપ કે તમને નવરાત્રિનો અને દિવાળીનો નાના વ્લોગ પસંદ આવ્યા હોય. અગર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.